તમને ડાયરેક્ટ નથી કહેતો, ખાલી સમજાવજો. ખરાબ નથી કહેતો. કે આમ જરાક આમ નોકને આમ કરી નાખું, એનો મિનિંગ શું છે? એમ તો હું ને નોકને આમથી આમ કરી નાખું. લ્યો ન્યુ વાઇફ. મેં કીધું આ બધે કે કોન્ટ્રામાં ઇન્ડિયન બધી સર્વિસ છે, ત્યાંથી જ કપડા ધોતી હશે. અચ્છા. ધોબી ગાટ છે રીન નું પાવડર લઈને જશે. હવે ખાડો હું કામ પડી ગયો, ક્યાં પડી ગયો, હું કામ પડી ગયો. કા બધાને ઇરિટેટ થાય. અને આપણે ઇન્ડિયાના લોક છે ને એમ નથી કરતા. પાઇપ ની લાઈન ઘુસાડી હોય ખોદી નાખો, ગેસ ની કરવાની ખોદી નાખો. ઈ છે પપ્પા એ છોકરા માટે છે ને, ઈ છે ને પેરેન્ટ છે ને એક ચાઇલ્ડ છે અને છોકરો એક રિમોટ કંટ્રોલ છે. અચ્છા. હવે ઈ ને ચલાવતા જ રહે ત્યાં સુધી બગડી ન જાય, પછી બગડીને ફેંકી દે. માત્ર 9 વર્ષની ઉંમર છે અને 3જા ધોરણની અંદર અભ્યાસ કરે છે. એટલે તો તમે પેલા સવાલ લીધો કે મૂન ઉપર કરશે, મૂન ઉપર તો પહોંચી જ દો કે એમ કે સવારે એની પાસે એટમોસ્ફિયર જ નથી. અચ્છા, ત્યાં સર્વાઈવ નહીં થઈ શકે. સર્વાઈવ નહીં થઈ શકે. આ ગરમીનો ટેમ્પરેચર 2000 ડિગ્રી થી ઉપર પહોંચી જાય, રાતે એટલું નીચે થઈ જાય. કોઈ છોકરા છે કે એને ઇન્ટરેસ્ટ જાગે, 2 સેકન્ડ માટે ઇન્ટરેસ્ટ જાગે. હા, એના પપ્પા બહુ રીચ હોય. એ છોકરા કીધું કે મને 1 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ જોઈએ, આવડતું ને કઈ નું ખાલી લઈ દે. તારા શું મોટું થઈને શું બનવું છે, શું વિચાર છે? મોટું થઈને તો તે મને એસ્ટ્રોગ્રાફર બનવાનો છે કે કેમ સેટ કરવાનો, કેમ એ પ્લાન છે. હું રમતો તો મને તો ગમે નહીં, તો ધૂળથી આમાં મૂઢ હરતો. ત્યારે મેં બધા છોકરા મારી ભેગા રમતા કામ છે, મેં કીધું ફોનમાં ધ્યાન દે. અચ્છા, તારી કોઈ નહોતું રમતું? મેં કીધું આજે મેં કીધું મને બહુ ખીચ ચડી. મેં કીધું આ બધે હું જોઉં એમ હું એટલા અંદર ઘૂસી ગયા છે. આડા તે ધરતી ઉપર લાવા ઉપર તમે જે જગ્યા ઉપર બેઠો છો ને ત્યાં આ લાવા હશે. ત્યારે અત્યારે આપણો પડોશી પ્લેનેટ કોણ છે? માર્સ, વિનસ. માર્સ ને એની જગ્યાએ થિયા એક પ્લેનેટ હતો. ખબર નહીં હું ફૂકીના મનાવે આ બધું, પણ ખબર નથી આ બધે હું કરે, પણ એવું કઈ હોય જ નહીં. મિત્રો, ડિજિટલ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. આપણી આસપાસ ડિજિટલ યુનિવર્સ છે. બાળકો માટે જે સ્ક્રીન ટાઈમ છે એ સતત વધી રહ્યો છે. બાળકોને કાર્ટૂનમાં ઇન્ટરેસ્ટ છે, ગેમ્સમાં ઇન્ટરેસ્ટ છે, ફિઝિકલ એક્ટિવિટી કે મેદાનમાં જઈને રમવાની પ્રક્રિયાઓ જે છે બાળકોની ઓછી થઈ રહી છે. ત્યારે આજે વાત ગુજરાતી પર એક વિશેષ એક લિટલ ચેમ્પિયન ગેસ્ટ છે આપણી સાથે, જેને કાર્ટૂન્સ કે આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી, પરંતુ એને સ્પેસમાં ઇન્ટરેસ્ટ છે, યુનિવર્સમાં ઇન્ટરેસ્ટ છે, કે ખગોળીય ઘટના શું બની રહી છે એમાં ઇન્ટરેસ્ટ છે. તો આજે એની સાથે આપણે વાત કરવી છે. ગેસ્ટનું નામ છે કયાન પાર્થ કોટેચા. તો આપણી સાથે કયાન છે. હાય કયાન, કેમ છો? હું સારો છું. અને અત્યારે હું તમને અત્યારે સ્પેસના અલગ અલગ વસ્તુ બતાવીશ, એટલે જે તમે જાણશો અને શીખશો. હું તમને અલગ અલગ સ્પેસની વાતો બતાવીશ અને એકદમ ડિટેલમાં તમને બતાવીશ. પહેલા એક નાનકડો પ્રશ્ન પૂછું તને? હા. કે સ્પેસમાં ઇન્ટરેસ્ટ જે તને પડ્યો એ પહેલી વાર ક્યાંથી પડ્યો? તને ક્યાંથી એમ થયું કે આમાં મને વધારે રસ છે, આના વિશે જાણવાનો રસ છે? તો ફર્સ્ટ ટાઈમ તને ક્યારે એવું લાગ્યું કે મને આમાં રસ છે? હવે એમાં છે ને એવું કંઈ ન હોય. હવે જો અલગ અલગ ચિલ્ડ્રનની અલગ 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 એની ટેલેન્ટ હોય. તો મને આ ટેલેન્ટ હતો, કોઈના મારાથી સારું ક્રિકેટમાં ટેલેન્ટ હશે, કોઈને મારાથી સારું ચેસમાં ટેલેન્ટ હશે, કોઈને મારાથી સારું ડ્રોઈંગમાં ટેલેન્ટ હશે. તેને એવું લાગી ગયું હોય કે ભાઈ આમાં આપણે ફિલ્ડમાં સારું કરી શકીએ. એટલે આપણે એને અંદરથી જ થાય કે ભાઈ મને આ કરવું છે એટલે થશે. એટલે પણ અગર તમે એને એમ કહો ભાઈ તને પેઇન્ટિંગ, અગર એ પેઇન્ટિંગ સારી હોય તો મને એમ કહો હાલ ભાઈ તું મને ઓલી બુક પડીને કે તું મને એન્જિનિયરનું કરીને દેખાવ ન કરી શકું, તમે તો કહો કે સ્પેસનું કરીને દેખાડો તો હું ટ્રાય કરું મારી બેસ્ટ. એટલે જે છોકરાને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડમાં આગળ વધી શકે. તો એના મમ્મી પપ્પાએ સમજવું જોઈએ ને કે આના છોકરાને આમાં ઇન્ટરેસ્ટ છે. હવે જો હવે છે ને એવા તો ઇન્ડિયામાં છે બહુ ઓછા ને પેરેન્ટ છે. બાકી બધા એમ કે તને આ કરવાનું છે, એટલે એક્ઝામ્પલ માટે કોઈને એનું ટેલેન્ટ છે, એ ટેલેન્ટ ન જાય. એના જે ટેલેન્ટ એનું લાગે કે છોકરો છે ને એ છે પપ્પા એ છોકરા માટે છે ને એ છે ને પેરેન્ટ છે ને એક ચાઇલ્ડ છે અને છોકરો એક રિમોટ કંટ્રોલ છે. અચ્છા. હવે એને ચલાવતા જ રહે ત્યાં સુધી બગડી ન જાય, પછી બગડીને ફેંકી દે. ઓહો, એવું કરે? રિમોટ કંટ્રોલ ને ટોય ની જેમ યુઝ કરે એમ બાળકનો? હા, પણ એ નેચરલ ટેલેન્ટ ન જોઈ, ખાલી એમ રિમોટ કંટ્રોલ થી આમાં આખો દી આમાં કરતા જાય. બહુ મોટી વાત કીધી છે મિત્રો એને, કે વાલીઓને સમજવા જેવી. એક બાળક નિખાલસ રૂપે એની વાતોને વ્યક્ત કરી રહ્યું છે. સ્પેસ વિશે તને મને કાંઈ નથી ખબર,
પણ તને જે ખબર છે ને એ મને જણાવ કે સ્પેસ વિશે શું તું જાણે છે, શું ચાલી રહ્યું છે યુનિવર્સમાં, એના વિશે થોડીક વાત કર. પેલા સ્પેસમાં આપણે છે ને એવી વસ્તુ તમને એવું લાગે સ્પેસ જરાક કાળું છે એટલે આપણે હાથ આમ કરશું તો આપણને દેખાઈ જશે. સ્પેસ આટલું કાળું છે કે સ્પેસમાં જાશો ને તમારો હાથ આમ હાથ રાખશો ને તોય તમને કાંઈ નહીં દેખાશે, આટલું કાળું છે. એટલું ડાર્ક છે કે એમાં બધી પહેલાં તમે અવાજ બોલશો ને તમે જો દોસ્ત તમારી બાજુમાં ઊભો તમે કીધું હેલો ત્યાં કંઈ સંભળાશે જ નહીં, સાઉન્ડ વેવ છે જ નહીં. અચ્છા. અને આખે સોલાર સિસ્ટમમાં તમારી હવે છે ને આપણે યુનિવર્સ છે ને એવું નથી એક જ છે, એવું નથી એમ ન વિચારતા એક જ યુનિવર્સ છે. અચ્છા. આ યુનિવર્સ એક હું તમને આ કંઈક બતાવું. એ પહેલા છે આપણે ધરતી, પછી સોલાર સિસ્ટમ, પછી આપણે એક સન તારો. હવે એવા 100 કરોડ અબજો મારી પાસે આટલા બધા તારા સોલાર સિસ્ટમ હશે એની અંદર અલગ અલગ હશે, અલગ અલગ સ્ટાર્સ, અલગ અલગ પ્લેનેટ્સ, એ બધું અલગ અલગ હશે. અલગ અલગ હશે એના પછી એક આવશે બધાય સોલાર સિસ્ટમ ની અંદર એક આવે ગેલેક્સી. અચ્છા. ગેલેક્સી ની અંદર 100, 400, 500, 1 લાખ જેટલા બ્લેક હોલ હશે. બ્લેક હોલ એટલે શું? બ્લેક હોલ હવે છે ને માઇક છોડી છે કે બ્લેક હોલ છે ને એક બ્લેક હોલ એક કાળું એક કલર નું છે ને ડોટ છે. ડોટ છે એટલે તમે એક છે ને એક પેજ ઉપર માર્કર નાખજો. માર્કર ની અંદર તમને કઈ દેખાય છે? આ કે કોઈ એક વ્હાઈટ પેજ લેજો, હવે એક માર્કર નીકાળજો ફૂલ બ્લેક, એને કરજો. આવી બ્લેક માર્કર ના અંદરના ડોટ ની અંદર તમે જોશો તમને કઈ દેખાશે નહીં. આખે કોઈ પેટ વ્હાઈટ છે પેજ પણ તમને ડોટ ના દેખાતો, આટલું કાળો છે બ્લેક. અને ઈ કોન્સેપ્ટ તો સ્પેસ ઉપર સમજીને રાખો. એક અંધારા કમરામાં જાઓ અને એક પેપર લ્યો, પેપર ને એક કાળું કલર કરી નાખો. હવે પેપર ને આમ તમારા હાથ ઉપર કરી નાખો, તમે આમ દેખાશે તમને કઈ નહીં દેખાય. સ્પેસ છે ને આટલું કાળું છે કે તમે બિલીવ ન કરી શકો. પાછા ટોપિકમાં આવીએ તો એ બ્લેક હોલ છે ને, બ્લેક હોલ છે ને બે છે ને બ્લેક હોલ નાના હોઈ શકે મોટા હોઈ શકે. તમે બ્લેક હોલ નો ફોટો જોયો છે કોઈ દિવસ? હા જોયો છે. તો એમાં બાજુમાં તમને રિંગ્સ દેખાશે. હા રિંગ. ઈ જ્યારે નવું છું હોય ત્યારે એમ ન હોય, ઈ લાઇટ છે જેવલા સ્ટાર્સ ની લાઇટ હોય ને એમાં જમા થઈ જાય ચારો તરફ રિંગ્સ છે. અને અત્યારે બહુ બધા યુનિવર્સમાં બ્લેક હોલ છે, પણ મારી ઇન્ફોર્મેશન માટે બધીથી મોટામાં મોટો બ્લેક હોલ છે ટોન 618. અચ્છા. અને હવે તમને બ્લેક હોલ છે ને કેટલા અગર તમને આને સમજો તમે કોઈ ચેલેન્જ દે કે આ એક ટેલિસ્કોપથી તમે બ્લેક હોલને જોઈ લો, તમે બહુ જ એટલે 1% ચાન્સ છે, 0.00001% ચાન્સ છે કે તમે બ્લેક હોલને જોઈ લો. એટલે તો રાતે આખા સ્કાય કાઢવું હોય, એમાંથી કાળા ઓબ્જેક્ટ તમારે ટેલિસ્કોપથી ઢૂંઢવાનું. એના માટે તમને આટલો મોટો ટેલિસ્કોપ જોઈએ કે આથી જેટલી લાઇબ્રેરી છે ને આટલો મોટો તમને ટેલિસ્કોપ જોઈએ એ સેટ કરવા માટે. બાકી તમે નથી આવે ટેલિસ્કોપ 2-3000 માં, એમાં છે ને એક ટેલિસ્કોપ ની અલગ અગર તમે વિડીયો જોઈને તમને એવું થયું કે મને એક ટેલિસ્કોપ લેવો, તો તમને ઇન્ફોર્મેશન માટે બધાથી પહેલા અગર તમે બિગિનર છો તો તમને એક 2000 કે 1000 વાળો ટેલિસ્કોપ લેવો છે. એમાં તમને ચાંદો દેખાય છે. તારાની મને કઈ ગેરંટી નથી અને ઈ તમને ચાંદો એકદમ ફૂલ દેખાય છે. મેં એમાં ટ્રાય કર્યું હતું, પહેલી વાર એમાં જોયું. હા પછી વધારે કોન્ફિડન્સ વધ્યો તો મેં હજી એક 6000 વાળો ટેલિસ્કોપ લીધો. ઈ ટેલિસ્કોપ થી મેં જુપિટર અને માર્સ કેપ્ચર કરી નાખ્યું. એમાં દેખાણું તો હા હવે ઈમાં છે ને આપણને કેટલા પ્લેનેટ દેખાય? વિનસ, મર્ક્યુરી, અર્થમાં તો રહે છે એટલે ઈ નો આવે, માર્સ, જુપિટર, સેટર્ન ઈ દેખાય છે. સેટર્ન નહીં દેખાય, 5 પ્લેનેટ દેખાય. આપણા ટોટલ છે 8 પ્લેનેટ્સ. ઓકે. 8 માંથી છે ને તમને નેપટ્યુન અને યુરેનસ નો દેખાય. બરાબર. પ્લુટો હતો પણ હવે એને છે નથી રહ્યો એવું છે. કે હવે ઈ ક્યાં વયો ગયો? ઈ તમને આગળ તમને હું બતાવીશ. અત્યારે છે ને જેટલા 7 પ્લેનેટ છે આપણી પાસે, 7 પ્લેનેટ છે એમાં તમે ખાલી 5 પ્લેનેટ જોઈ શકો, બાકી બે પ્લેનેટ બહુ દૂર છે. એના માટે તમને એક 20 કે 30,000 વાળો ટેલિસ્કોપ જોઈએ મિનિમલ. અને ટેલિસ્કોપ હોય ને એ સેટ કરવામાં છે ને બહુ ટાઈમ લાગે. અગર તમને જો હું છે ને ટેલિસ્કોપ વગર જો મને ટાઈમ દે તો 10 મિનિટમાં સેટ કરી નાખ. મેક્સિમમ ટાઈમ છે 10-20 મિનિટમાં સેટ કરી નાખું, કે મને એક્સપિરિયન્સ છે. પહેલી વાર મેં ટ્રાય કર્યું તો ત્યારે મને મૂન દેખાવામાં તો મને અડધી કલાક લાગી. સેટર્ન અને જુપિટર જોવામાં જુપિટર અને માર્સ જોવામાં મને 1-2 કલાક લાગી ગઈ.
ત્યારે મળ્યું સેટ થયું હા કાં મેં પહેલી વાર ટ્રાય કર્યું હમ હવે સેટન જોવામાં એમાં ખાલી છે ને 20 મિનિટનો ટાઈમ તમે દો તમને સેટ કરીને દઈ દો હમ 20 મિનિટમાં જ એકવાર તમે કોન્ફિડન્સ આવડી ગયો એટલે તમે ગમે એ કરી શકો એમ અત્યારે કેવડું છે તારી પાસે ટેલિસ્કોપ અત્યારે તો મેક્સિમમ છે ને અત્યારે મેક્સિમમ મારી પાસે 1 લાખનું છે 1 લાખનું અત્યારે ઢાંકીને રાખ્યું છે અને જે મારી કરિયરની શરૂઆત કરી હતી ને ટેલિસ્કોપથી જોવા માટે તે હાવ નાનું ટેલિસ્કોપ બેઝિક હા એના હાવ એટલે 2000 નું હશે હમ એકદમ ટેલિસ્કોપ હતું એના પછી મેં આગળ વધ્યો અને હવે છે ને પછી ટેલિસ્કોપ છે ને સેટ કરવાના બે ટાઈપો એક ઓટોમેટિક ટ્રેકિંગ જેમાં તમે ખાલી આખે કોઈ એક રિમોટ આવે હમ ઈ 1 લાખનો આવે ઈ સેલિસ્ટોન નો આવે તો બે કે એક બોડી જે કપટી છે સેલિસ્ટોન એનો તમે ટેલિસ્કોપ લઈ શકો એનું નોર્મલ ટેલિસ્કોપ 30000 ની નીચે ન મળે અચ્છા એનો આવે છે નેક્સ્ટ એક આવે છે એમાં છે ને સર્ચ કરજો સેલિસ્ટોન ટેલિસ્કોપ એમાં આવશે એમાં 1 લાખનો છે રેડ કલરનો હશે એમાં તમને સાથે રિમોટ દે બરાબર રિમોટને સેટ કરવાની તો તમને એમાં તો યુટ્યુબ થી જવું પડશે હવે તમે સેટ કર્યું પછી તમે એમાં આમ ગયા હવે એમાં છે ને રિમોટ હોય રિમોટ તમને સેટ કરવો પડશે પણ તમે છે ને તમને જો ઓબ્જેક્ટ તમે કયો જોવો છે તમને કયો ઓબ્જેક્ટ જોવો છે એને ફાઇન્ડ કરવાનો એમાં બટન આવે અચ્છા એમાં ડાર્ક ઓબ્જેક્ટ્સ વિઝિબલ અને એ બધું આવે અચ્છા ડાર્ક ઓબ્જેક્ટ તમે કર્યા એમાં તમે છે ને એમાં ઓપ્શન આવે ઉપર નીચે જો તમે સોલાર સિસ્ટમના પ્લેનેટમાં કર્યું તો પેલા મર્ક્યુરી વિનસ અર્થમાં પછી તમને સિલેક્ટ કરવાનું સિલેક્ટ થઈ ગયું પછી તમને ક્લિક કરી નાખવાનું તમે મૂકી દેવાનું જે ટેલિસ્કોપ છે ને ઓટોમેટિક મૂવ થશે એને ડાયરેક્ટ અચ્છા આપણે કરવાનું નહીં આઈપીસમાં જોડે બીજું છે મેન્યુઅલમાં તમને બધું તમને જાતે જ કરવાનું એમાં છે ને તમને એક હેલ્પ માટે ફાઇન્ડર સ્કોપ હોય ફાઇન્ડર સ્કોપ અને રેડ ડોટ ફાઇન્ડર મેં પહેલી ફાઇન્ડર સ્કોપમાં છે ને તમને પોતે જ કર બધું પોતે આપણી જાતે મેન્યુઅલી બધું વિડિયોમાં જોતો હશો એક જે હોય તો બહુ ઈઝીલી સેટ થઈ જાય ખરેખર એટલો પાર્ટ કટ કરી નાખે અચ્છા રિયાલિટી જો ને એટલે હું તમને હું ગમે એક વિડિયો ઉતારું ગમે એક વિડિયો તો વિડિયોમાં છે ને એ ગમે એક વિડિયો ઉતારું ને તો એમાં છે ને હું એટલો બધો કટ કરી નાખો એટલો હિસ્સો કટ અચ્છા એટલે બાકી રિયાલિટી અગર તો જોવો ને પાછળ મહેનત વધારે થાય ટાઈમ લાગે અરે એટલે અગર એવો વિડિયો મહેનત તો વિડિયો ઉતારો પાછળમાં ઝૂકવું પડે આમ છે ને ટેલિસ્કોપ છે ને ઓબ્જેક્ટ તમારો વાત છે આ ટેલિસ્કોપ ને લઈને તમને આમ નીચે ઝૂકવું પડે અચ્છા અગર એમાં જરા કે ગડબડ થઈ ગઈ તો તમારો ઓબ્જેક્ટ જશે અને તમારું ઈ જશે કયાન મને મૂન વિશે કઈક વાત કર મૂન વિશે શું ખબર તને મૂન ઉપર બધા એસ્ટ્રોનોટ્સ ને બધા જઈ આવ્યા છે તો તને શું લાગે છે મૂન ઉપર આપણે જઈ શકીએ ત્યાં આપણે રહી શકીએ તમને સ્ટાર્ટિંગ થી મૂન ની હિસ્ટ્રી જોવી પડશે હા બરાબર મૂન તો આપણી પાસે હતો જ નહીં હવે આજથી લગભગ 41 કા 2 મિલિયન ટ્રિલિયન વર્ષ પહેલા એ ધરતી ઉપર લાવા ઉપર તમે જે જગ્યા ઉપર બેઠો છો ને ત્યાં લાવા હશે ત્યારે અત્યારે આપણો પડોશી પ્લેનેટ કોણ છે માર્સ વિનસ માર્સ ને એની જગ્યાએ થિયા એક પ્લેનેટ હતો હવે ગ્રેવિટી નો ફોર્સ હું તમને ગ્રેવિટી શીખવાડીશ ગ્રેવિટી નેટમાં ગ્રેવિટી કેમ હાલે એ તમને શીખવાડીશ આગળ નેટમાં પણ બધાથી પેલી ગ્રેવિટીમાં આમ પ્રેશર આવી ગયો હવે એની તરફ આમ આવી ગઈ હવે થિયા છે ને એ અર્થ થી ટકરાઈ ગઈ હવે સાચી સ્ટોરી કહું છું અગર તમે આને ખાલી છે ને છોરી છે એક કોઈને ખબર નથી કે આપણે થોડા આપણે કેમેરા લગાડ્યા હતા આપણે થોડા જોઈ શકીએ બરાબર આપણે ટકરાવ્યું પછી એક હવે ટકરાવવામાં છે ને અર્થનો અડધો હિસ્સો વયો ગયો ઓફકોર્સ ટકરાય તો પછી એમાં થિયાના જે હતા રિસોર્સિસ અત્યારે અર્થમાં મળે છે એ વખતનું અત્યારે અર્થમાંથી મળે છે આપણને બહુ ટાઈમ હોય ને અને પછી છે ને એમાં મોટો કટકો આવ્યો નાનકડો અને અત્યારે મૂન પેલા તો મૂને બહુ ગરમ હતો અચ્છા ગરમ એટલે એવો ગરમ નહીં એટલે લાવા ત્યાં સન જેવું ગરમ નહીં હા એટલે ગરમ હતો પણ હજી ગરમ એટલે ઓલો ગરમ નહીં એટલે લાવા ત્યાં ઉબલતો હતો ઓકે તો પછી ધીરે ધીરે ઠંડો થઈ ગયો એટલે એ ઠંડો નહીં લાવા વયો ગયું પછી મીટિયોર આવ્યા મીટિયોર છે ને મૂન ઉપર ટકરાના પછી એમાં ડાર્ક ડબ્બા થઈ ગયા એટલે તમે સાચું જ બોલું છું કે એમને એમ નથી કહેતો તમે રિસર્ચથી કહું છું કે મેં હવે એસ્ટ્રોઇડ આવ્યા પછી એસ્ટ્રોઇડ તમે છે ને કે એમાં કોઈ તમને સેટ કર અગર તમે યુટ્યુબમાં ટ્યુટોરિયલ જોઈ લેજો કેમ ટેલિસ્કોપ સેટ કરો પછી તમે મૂનને જોજો તમે બહુ ડાર્ક ધબ્બા છે તો તમે એમને ફોટો જોઈ લેશો તમને આપણે ચંદ્ર જોઈએ તો એમાં ઓલા ધબ્બા દેખાય છે ઈ મીટિયોર ટકરાવાથી આમ થઈ જાય એમાં અચ્છા એટલે છે હા
અને અગર તમે મોટા ટેલિસ્કોપની ક્વોલિટી લ્યો એટલે 20-30,000 તો તમને હજી સારો વ્યૂ દેખાય. તો એ ડાર્ક ધબ્બા છે ને એમ ટાઈમ ટુ ટાઈમ ટકરાવતા રહે, હવે એમ થતું રહે એટલે પછી એટલે એમ ડાર્ક થઈ જાય એની અંદર, એટલે રીઝન છે. અને અર્થની ગ્રેવિટી તમને નેટની ગ્રેવિટી બતાવી દઉં. અહીંથી લઈને આયા સુધી મેં નેટ બાંધી. નેટ ક્રિકેટની નેટ નહીં નથી, આપણે ઓલી જાડી લાગીએ જાડી એવું કે એમાં બોલ હાવ નાની નાની જાડી હલકી, એટલે જેમાં જરાક તમે એક ઓલો પ્લાસ્ટિકનો બોલ લગો તો જરાક નીચે થઈ જાય. હવે પ્લાસ્ટિકનો બોલ લે આપણે, એને સમજીએ આપણે મૂન. ઓકે, નાખો નેટ જરાક અંદર ગઈ. હવે જરાક ભારી બોલમાં આપણે ટેનિસનો બોલ નેટ ઉપર નાખતો તો એ ઘૂમવા મળશે ને એના તરફ પ્રેશર આવ્યો આમ આવશે, એમ નેટ બાંધી પ્રેશર આવશે જ્યાં ઘૂમવા મળશે ને. તમે પોતે ટ્રાય કરજો, નેટ બાંધજો અને તમે કઈ ભારી વસ્તુ નાખજો. અને એક અન્ય વસ્તુ છે, પહેલા જે વસ્તુ નાખી એનાથી ભારી હોવો છે. તો મેં ટેનિસનો બોલ લઈ પ્લાસ્ટિકના બોલમાં તો ઘૂમવા માંડ્યું ને, પછી મેં સ્પેશિયલ ઓલો સિલ્વર કલરનો બોલ ને કરે છે, સિલ્વરનો બોલ તો જરાક ભારી હોય ને, વધારે ભારી નાખ્યો હોય તો એ બે ઘૂમવા મનશે, પ્રેશર આમ નીચે જરાક નેટ જશે તો એ જરાક આમાં ઘૂમવા મનશે. તો હવે જે ઓલો મેટલનો બોલ હતો એને સમજીએ સન, અને જે ઓલો જે ટેનિસનો બોલ હતો એને સમજીએ આપણે અર્થ, અને જે પ્લાસ્ટિકનો બોલ હતો એને સમજીએ મૂન, ચંદ્ર. હવે જો ઈ તો કોન્સેપ્ટ તમે સોલાર સિસ્ટમ ઉપર સમજો કે બધાય પ્લેનેટ હલકા વેટના છે, અલગ અલગ વેટના, અને એક જ વેટ એનાથી વધારે હોય તો બધા એની તરફ ઘૂમવા માંડશે ને. હવે છે ને એમાં શું છે કહું, હવે તમે એમ સોચો કે નેટ ફાટી જાય તો શું થાય, એક વોર્મહોલ ક્રિએટ થાય. વોર્મહોલ છે ને એક ડાયમેન્શનથી બીજી ડાયમેન્શનમાં એક લાઇટ એનો ઉપર છે તમે ત્યાં પહોંચી જાઓ. એવું થાય એમ? એવું પોસિબલ છે? તમને એવું લાગતું હશે ભાઈ ખરેખર તો ત્યાં પહોંચવામાં બહુ ટાઈમ લાગશે, લાઇટ એની પછી તમે ત્યાં પહોંચી જશો. અચ્છા, એટલે એને એમાં તો ટાઈમ લાગે. અને પછી અને અગર તમે આખો જોવો તો હિસ્ટ્રી આખી ક્રિએટ આમ બધી થાય તો એમાં છે ને હજી તમને વધારે આપણે ડીપ જાય ડીપમાં. હવે તમે કઈ બીજો ક્વેશ્ચન હતો કા કઈ બીજો? મને એક પર્સનલી એક ક્વેશ્ચન છે. આપણે ખબર છે હોલિવૂડના મૂવીઝ જોતા હોઈએ બધા, તો હોલિવૂડના મૂવીઝમાં એવું આવે કે બીજા ગ્રહ ઉપરથી લોકો આપણે પૃથ્વી ઉપર આવે છે, એલિયન્સ હોય, એક પૃથ્વી જેવા બીજા ગ્રહો પણ છે યુનિવર્સમાં. તો તને શું લાગે છે, એવું હશે? હવે સચ્ચે છે પણ અડધા મને ખબર નથી. આ બધે મને આટલું નથી ખબર કે આ બધે કેમ બનાવે, એટલે જો આમાં વાતમાં સચ્ચાઈ છે ને ખરાબ છે. હવે જો એમ સચ્ચાઈ શું છે, સચ્ચાઈ છે કે આટલો મોટો યુનિવર્સ છે તો ભાઈ ક્યાંક ને ક્યાંક તો હશે ને. આપણે ધરતી છે, એલિયન શોધતા હશે, આપણા જેવા કે લોક હશે. હવે ન્યા હું ચાલતું છે આપણને નથી ખબર, પણ હશે ખરા એવું. હા, અને ના છે કે એટલો બધો યુનિવર્સમાં ન હોય તો એલિયન હજી આપણા માઇન્ડમાં છે, થોડીક આપણે મેન્ટલી વિચારીએ, ફિઝિકલી નથી, મેન્ટલી છે. અને કોક ટીવી સિરિયલમાં તમે જો કે તમે ચાઇનના કટકા કરી નાખો, એ બધા છે ને ખબર નહીં હું ફૂકીના બનાવે આ બધું, પણ ખબર નથી આ બધા હું કરે, પણ એવું કઈ હોય જ નહીં. તો યુએફઓ ને બધું દેખાય છે, યુએફઓ હવે છે ને બધા કહે છે કે એક એરિયા છે યુએસમાં, હવે એની અંદર એલિયન કેટ છે. આ તો કોઈ નથી અંદર, કોઈને જવા નથી દેતા અંદર. તમે એને એરિયામાં જાઓ ને તમને વોર્નિંગ ના સાઇન જ દેખાય, ડોન્ટ કમ અંડર, વોર્નિંગ. તમે વોર્નિંગ ના સાઇન ને તમે ભરાઈ જાઓ, આજુબાજુ બધી જગ્યાએ વોર્નિંગ અને વોર્નિંગ, તો તમે અંદર જવા જ ન દે. સિક્યુરિટી બે ગાર્ડ હોય એની, અગર તમે એની તરફ આવ્યા તમને છે ને તો ન્યા કેમ ન્યા છે ને એ બધું એવું માને છે કે મને એવું લાગે છે કે એ સચ્ચે છુપાવવા માટે છે. અગર હું જોઈ લે લીક કરી નાખે તો ઇજ્જત એમ કે આ તો આટલા વર્ષથી છુપાવતો તો આપણા માટે. એવું નથી કોઈ ફંક્શન નથી, ફંક્શન થાય પણ એ બહુ બહાર થાય, બહારની સાઈડ થાય. હવે એમાં છે ને પોસિબલ હોઈ શકે કે એલિયન હોય, પણ 99% ચાન્સ કે એલિયન નથી એમ કે એલિયન હજી આપણને ખબર જ નથી. હવે તમે એક વાત નોટિસ કરો, ધરતી ઉપર તો આપણે એને છોરી માનીએ છીએ, ખાલી વિચારો. હજી એક ફેક્ટ છે, યુનિવર્સ જેટલો આપણે એક્સપ્લોર કર્યો એટલો આપણે સીને નથી કર્યો, ઓશનને નથી કર્યો. ઓશનમાં એટલા સિક્રેટ્સ છે, ઓશન આટલું ઘેરું હોય. હવે આપણે એક પોઈન્ટ છે જેનું નામ છે ચેલેન્જર ડીપ.
અચ્છા એનાથી વધારે આપણે આગળ વધી જ ન થઈ ગયા, ત્યાં સુધી જ ગયા છીએ ત્યાં સુધી ગયા છે. હમ હવે ત્યાં સુધી જ આપણે છે ને ચેલેન્જર ડી સુધી જ આપણે ગયા છીએ. ચેલેન્જર ડી છે ને એક એવો પોઈન્ટ છે ત્યાં એનાથી વધારે આપણે વધ્યા જ નથી. એમ પ્લાન છે કે હજી આપણે એનાથી વધારે વધીએ કરીએ, પણ ચેલેન્જર પોઈન્ટ થી આપણે વધ્યા જ નથી. અને હજી તમે કઈ ક્વેશ્ચન હોય તો હજી કામ મિત્રો એ ક્વેશ્ચન મને પૂછવાનું કહે છે. માત્ર 9 વર્ષ એની ઉંમર છે અને 3જા ધોરણની અંદર અભ્યાસ કરે છે, છતાંય એની જે જાણવાની ઉત્સુકતા છે, ક્યુરિયોસિટી છે, જે સ્પેસમાં એના વિચારો જે વિચરણ કરે છે એ જાણીને ખૂબ આનંદ થાય છે અને એની સાથે ડિસ્કશન કરવાની સૌથી વધારે મજા આવે છે. કયાન મારે તને એવું પૂછવું છે કે આ અત્યારે આપણે અહીંયા અર્થ ઉપર આપણા રોડ્સ ઉપર ને બધે જે રીતે કચરો કરે છે, તો તને લાગે છે આ મૂન ઉપર પહોંચી જશું આપણે? તો ન્યાય આટલો બધો કચરો કરશે આ લોકો ઇન્ડિયન્સ કે પછી વર્લ્ડના આપણા હ્યુમન્સ છે બધા, એ લોકો કે આ જે પોલ્યુશન કરે છે, એર પોલ્યુશન છે, લાઇટ પોલ્યુશન છે, બધું પોલ્યુશન જે કરે છે કચરો, તો આ બધા પોલ્યુશન વિશે ને એના વિશે તારું શું માનવાનું છે? પેલા તો તમે પેલા સવાલ લીધો કે મૂન ઉપર કરશે, મૂન ઉપર તો પહોંચી જ ન ઓકે એમ કે સવારે એની પાસે એટમોસ્ફિયર જ નથી. અચ્છા ત્યાં સર્વાઈવ નહીં થઈ શકે? સર્વાઈવ નહીં થઈ શકે. ગરમીનો ટેમ્પરેચર 2000 ડિગ્રી થી ઉપર પહોંચી જાય, રાતે એટલું નીચે થઈ જાય, તો ત્યાં શક્ય જ નથી આપણે રહેવું. હા ત્યાં શક્ય જ નથી. ત્યાં તમે બરફની ટ્રેન રહેશો ને એ જમ એટલે અત્યારે તમે ગરમીમાં તમે બરફની ટ્રેન આવી જાઓ છે કે 1 કલાકમાં આખી કે ઓગળી જાય, ત્યાં તમે જેટલી વાર રાખશો સવારે ઓગળી જશે, રાતે તમને જમી જશે આખે. હવે તમે એમ તો ચંદ્રયાન રોવર કેમ રહ્યું તમે જોજો, એમ ડિઝાઇન થયું હોય અને બધી કઈ ચંદ્રનો ફેલ થઈ ગયું છે, આ થઈ ગયું છે. હવે ખરેખર તો એનું કામ છે પૂરું જ થઈ ગયું હતું. એવું હતું? હા કામ ખરેખર તો પૂરું જ થઈ ગયું હતું. હવે છે ને હવે જો ચંદ્રયાન રોવર નાખી સિસ્ટમ હતી, રોકેટ નું મને નથી ખબર, પણ આટલી ખબર છે ચંદ્ર નાખી આખું લેન્ડ કે જે ઓલા રાઇમ્સમાં આવે આખે આખું ટેલિસ્કોપ લેન્ડ થઈ જાય, આખે આખો ટેલિસ્કોપ. અને એવું ખરેખર ન થાય. ટાઈમ ટુ ટાઈમ એના પાર્ટ અલગ થતા રહે. એટલે તમે ટેલિસ્કોપ લીધું એના બે બાજુમાં અલગ થતા રહે. ટેલિસ્કોપ લોંગ થતું ત્યારે એટલું હોય, પણ તે મૂનમાં પછી ત્યારે એટલું જ રહી જાય. કેટલા બધા પાર્ટ તમે એટલા બધા પાર્ટ ક્યાં છે? કા તો એને પરફેક્ટ ફિક્સ લોકેશન હોય, ગમે ના સમજો ગમે ને ફેંકો આપણે. એક લેડી હતી નાસાનો એક પાર્ટ પડ્યો એની બાજુમાં પડી ગયો, હાથમાં આમ કરતી હતી, હાથમાં પડી ગયો પાર્ટ. બોલો હવે તમે એમ માનો કે કોઈને કઈ નહીં થાય તો કઈ ન થઈ શકે, કે ઉપરથી આવે તો આપણા હાથમાં ન હોય. પણ હવે અગર એને પિન પોઇન્ટેડ એરિયામાં કરીએ, પિન પોઇન્ટેડ, જો તમે પિન પોઇન્ટેડ એરિયામાં કરો, તમને એવું લાગ્યું કે ભાઈ આપણે મને આ જગ્યાથી આ જગ્યાએ ગિરાવવાનું છે, તો તમને પરફેક્ટ એંગલ રાખવો પડશે. અને છે ને આપણે એક મૂળ પથવામાં આટલી વાર હું કામ લાગી? આપણે છે ને પેલા 1 ચક્કર માર્યો, 2 ચક્કર માર્યો, એમ કરતા કરતા 5 ચક્કર મારી પછી સ્લિંગ શોટ ની જેમ લોન્ચ થયા આપણે. એના વચ્ચે આપણે ચાંદ ઉપર છે ને ગયા. અને એ સિસ્ટમ એવું છે કે જે ચંદ્રયાન રોવર અને ઓર્બિટ એ બે જોડેલા હતા. અચ્છા એ બે જોડેલા હતા. પછી એમાંથી ઓર્બિટ અલગ થઈ ગયું અને મૂન ના ઓર્બિટ ઉપર ઘૂમવા માંડ્યું, એટલે નામ ઓર્બિટ પડ્યું. ચંદ્રયાન રોવર લેન્ડ થઈ ગયું, એમાંથી નીકળ્યું પ્રજ્ઞાન રોવર. હવે એના જે ટાયરમાં છે ને લખેલું હતું ઈસરો ઇન્ડિયા, પછી નથી ઇન્ડિયા સ્ટેમ્પ, એમ છપાઈ ગયું છે અત્યારે. ન્યાય છપાઈ ગયું મૂન ઉપર. હા તો એમાં સર્વાઈવ થઈ જાય લોકો. અને તારો ફેવરિટ એસ્ટ્રોનોટ કોણ છે? એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ. એટલે નીલ આર્મસ્ટ્રોંગ મારો ફેવરિટ છે કે એમાં કઈ પહેલી વાર ત્યાંના છે ને અત્યારે છે ને પછી બહુ બધી છે, કોઈ માનતું જ નથી. કોક લોક માને છે દુનિયામાં છે, કોક લોક માને, કોક લોક નથી માનતા કે નીલ આર્મસ્ટ્રોંગ ખરેખર મૂન ઉપર કાયો છે. કોક લોક કે ખાલી એક શૂટિંગ નો આપે જેવું આમ હતું અને એમાં મૂન ની ઉપર લેન્ડ થઈ ગયા. હા એવું કે છે, એવી થિયરી છે કોક કે. હવે પણ એક વાત છે, જ્યારે એને ઝંડો આમ એનો વિડિયો લખાડ્યો છે, એ ઝંડો ગાઈડો ત્યારે એનો ફ્લેગ આમ વેવ કરતો હતો. વેવ કા થયો? ચાંદમાં તો હવા જ નથી. હજી એનો પ્રૂફ તો પછી એક છે. હવે બીજો ક્વેશ્ચન હોય તો તમને કઈ આમ? બીજો ક્વેશ્ચન એ છે કે તને ફેવરિટ કયું તને એમ લાગે ભવિષ્યમાં તને જવાનું થાય એઝ અ એસ્ટ્રોનોટ સ્પેસમાં, તો તું જઈશ? હવે એનો જવાબ હા છે કે ના છે. હા એટલે કે બહુ ઇન્ટરેસ્ટિંગ થાય કે સ્પેસમાં જાઓ ને રિસર્ચ કરો, અને ના એટલે છે કે આમાં બહુ વર્કમાં છે બહુ રિસ્ક છે. અને છે ને અત્યારે દુનિયા એવી બનેલી છે, અત્યારે લડકી જવાની છે 2030 માં, નામ હું નથી યાદ આવતી, અને ના
અને એ નામ મને એલિસા એનું નામ છે એલિસા. એલિસા સ્પેસમાં જવાની છે 2030 માં 2030 માં પછી વાપસ નહીં આવે માર્સથી. એવું તમે વિચારજો કે ખાવાનું બાવાનું ન્યા જ ખાવાનું કરશે, ન્યા જ બનાવશે, ન્યા જ બધું કરશે, ન્યા જ જે મન થશે કરશે. એવું છે. હવે ન્યા આગળ જો એને મન થયું કે તમે ચાંદ ઉપર તમે માર્સ ઉપર જવાનું છે પછી પાછા આવશે એવું એમ નહીં આવે. હું કામ કોઈ પપ્પા પાછા આવશે જ નહીં. હું કામ કે નહીં આવે પાછું થવાની આપણે ટેકનોલોજી જ નથી. જવાની છે આવવાની નથી, પાછું આવવાની નથી. આવવાની નથી આપણી પાસે. મંગળ વિશે ને મંગળ ઉપર જશે ને, મંગળ ઉપર જશે રિસર્ચ કરશે. મંગળ વિશે તો શું માનવું છે તારું? મંગળ વિશે કઈક વાત કર. હવે જો એ છે ને જે આપણું 4th પ્લેનેટ છે, હવે અર્થ પછીનું પ્લેનેટ આવે આ કે લાલ છે, પણ એ લાલ તમને એવું લાગ્યું કે લાલ પ્લેનેટ છે, ખરેખર તો એની અંદર તમે માનશો જ નહીં, એ આખે સ્નોથી ભરેલો છે. એમ તમે એક છે ને કામ કરજો, નવી મોટી ખીલ લાવજો. તમે બહુ વેઇટ કરવું પડશે, 2-3 વર્ષ સુધી તમે એક જગ્યાએ રાખજો પછી જોજો એમાં કંઈક રેડ લેટ કરો ચોટી ગયું. એ જ માર્સ સાથે થયું છે, સેમ ટુ સેમ. અચ્છા એટલે મેં કીધું સ્પેસમાં જંગ હોય તો શકે કે એટલે લાલ થઈ ગયું છે આખે આખું લાલ. એકચ્યુઅલમાં લાલ નથી, એકચ્યુઅલમાં નથી પણ હજી ચોરી જ છે. માર્સ ઉપર પાણી છે પણ ખાલી 2% છે. અચ્છા 2% જ પાણી છે અને એ ક્લાઉડ્સ ઉપર, અને એ સુટેબલ નથી પીવા માટે. અચ્છા એટલે માન્ય તો છે જ નહીં, ખાલી વોટર છે. એમ નથી કીધું કે પીવા માટે વોટર છે, વોટર છે ખાલી એટલું કીધું. એટલે નાવામાં તમને કપડા ધોવામાં કામ આવી જાય, પીવામાં ન આવે. ને એલિસા ને જ કપડા ધોતી હશે. અચ્છા તો ભી ગાટ કે રીંગ નું પાવડર લઈને જશે. એવું છે ન્યા ધોશે કપડે. એમ નહીં, આપણે અહીંયા આપણા પૃથ્વી ઉપર રીતે પાણીનું પોલ્યુશન જે રીતે આપણે પાણી વધારે બગાડીએ છીએ, તો એ તને લાગે છે એક ટાઈમે પૂરું થઈ જશે? આપણી ફ્યુચરમાં જે જનરેશન આવશે એની માટે પાણી બચશે નહીં? વરસાદ આવે છે એટલે પાણી ફ્લો થાય છે. વરસાદમાં તમને પણ નથી, ભારતમાં છે ને, ભારતમાં વધીથી વધારે મને માને છે કે ભારતમાં વધીથી વધારે વોટર વેસ્ટ થાય છે. તમે બહાર નહીં કરશો સવારે તમે છે ને અત્યારે તો જે ઓલું છે ને આખે જુનાગઢ જોજો, તમને એક ને એક ખાડો દેખાય જ હશે, એ પાણીથી ફૂલ ભરેલો. બધા લોકો પરેશાન થાય છે કે ખાડો હું કામ પડી ગયો, ખાડો હું કામ પડી ગયો, ક્યાં પડી ગયો, હું કામ પડી ગયો, કા બધાને ઇરિટેટ થાય. અને આપણે ઇન્ડિયાના લોક છે ને એમ નથી કરતા, પાઇપની લાઈન ઘુસાડવી હોય ખોદી નાખો, ગેસની કરવાની ખોદી નાખો, આખે કોઈ ડ્રમ નો બનાવી દે કે એની અંદર તમે અંડરગ્રાઉન્ડ ટનલ નો બનાવી દે, એની અંદર તમને બધું નાખવાનું. પછી પડલ થતા રહે, આ બધું થતું રહે તો એનાથી વરસાદમાં છે ને પડલ બની જાય, કરતા કરતા ભૂલી જાય, એની અંદર પાણી ઘૂસાઈ જાય. કોક વાર માટી છે ને ભીની રહી જાય, વરસાદ આવે તો અંદર દબાઈ જાય અને પછી આમ પડલ બની જાય. પડલનું પાણી જોજો ગંધારું હશે. એવું કામ સ્કૂલમાં તમે શીખવાડ્યું હશે કે અંદર હું પાઇપ લગાડી હશે, એ પાઇપ એમ ન હોય. તમે જે જગ્યાએ ખાડા હશે એની માટી એક કરશે ને કે બોટલમાં કે આંગળીમાં રહેજો, ચીપકી લાગશે, કોરી નહીં હોય. જે જગ્યાએ પટલ હશે ને પડલ નહીં હોય ને એ જગ્યાએ માટી ટેસ્ટ કરજો, એ સૂકી હશે. પાણી ભીનું હોય, તમે ભીની માટી લેજો, એની ઉપર પાણી નાખી દેજો. હવે એમાં ખાડો થઈ ગયો, એ પાણી તો છે ને એ નીચે પડી જાય, પણ એ તો આખે પાણી આપણે રોડ થી તો સોલિડ છે એટલે અંદર ઘૂસી જાય પણ અંદર સુધી ન જાય. પછી પાણી માટે એટલે અલગ અલગ આખો પુલ બની જાય, પુલ બની જાય તો એની અંદર પાણી આવી જાય અને પછી એમ થઈ જાય. એમને આ લોકો આટલું બધું પાણીનું વેસ્ટ કરે છે ને બગાડે છે, તો એ લોકોને શું કહેશ? તો એ બધા લોકોને તમે પણ એ બધા છે ને હવે જરૂરત જ થઈ ગઈ છે. એકવાર તમને આદત લાગી જાય તમે મૂકી જ ન મૂકો. અચ્છા એક્ઝામ્પલ માટે તમે રોજ કપડા ધોવો છો, એમાં તમે 12 તો 13 લીટર તો પાણી એમ જ વેસ્ટ કરી નાખશો. હવે એ બધા લોકોને કહો કે તમને એક કે પાણીનો બૂંદ નથી વેસ્ટ કરવાનું. હવે જો ઈ પાણી પીવા માટે સુટેબલ નથી, અને એકવાર પાણી તમારા ટેપ થી આવી ગયો તમારા ઘર ઉપર અને તમે એને યુઝ કરી નાખ્યું, પછી નીચે ગિરાવો પાણી તમે યુઝ ન કરી શકો. તમે ઈ વાત હું તમને બધા લોકોને ઈ કહેવા જાઉં છું કે ટેપ થી પાણી ઓછું યુઝ કરો, પણ ઈ પણ હું લોકોને એમ નથી કહેવા માંગતો કે તમે પાણી કે તમે અગર ઈ પાણી તમારા હાથમાં આવી ગયું ને ઈ પાણી વેસ્ટ થઈ ગયું. હવે પાણીને
હવે પાણીનું છે ને હું હજી એક લોકોને કે તમારા હાથમાં પાણી આવી ગયું તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે હરકી રીતે યુઝ કરો. તમારી જવાબદારી છે કે એનો યુઝ પ્રોપર કરો. બાકી ટેપ પછી પાણી આવી ગયું તમારા હાથ ઉપર ગ્લાસમાં, અગર તમે પાણી ન પીધું તો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે પાણી ન દીધું. જોઈએ એટલું જ લેવાનું. કોક લોકોને છે ને લેવલ ખબર ન પડે, અને અગર માનો તમને બહુ પ્યાસ લાગી પણ તમને ખબર ન થાય અંદરથી કેટલી પ્યાસ લાગી, તોય અગર તમે જો ટ્રાય કરો કે નાની પ્લાન્ટ ને દેજો, પ્લાન્ટ ને દેજો કે એક એવી કોઈ તમારી બાજુમાં કોઈ પાણી અનગર જો તમે અનગર તમે કઈ ઓપ્શન ન હોય બાજુવાળાને કહેજો કે તમારે દુવા માટે પી જશે એટલે પાણી તો વેસ્ટ ન થાય એક્ઝામ્પલ માટે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે તારી કે પાણીનો એટલો વેસ્ટ ન થવો જોઈએ. એટલે તમે ગમે કામ માટે યુઝ કરી નાખો પછી ને એને જવા નથી દેવાનું સાવ. એટલે જવાનું એટલે એવું મતલબ નથી કે તમે રોડ ઉપર ફેંકી નાખો તો રોડ ને પાણી. આ બધા એમને આ રોડ ઉપર બધા આમનું પાણી વેસ્ટ વયું જતું હોય છે, લોકો આવું કરતા હોય છે. હવે એ બધાને આદત લાગી ગઈ છે, આદતને હું તો મૂકી ન એમ. એક્ઝામ્પલ માટે તમે રોજ કપડાં ધોવો, મેં પાછું બોલું છું ભારતીય એડિટર, તમે વેસ્ટ કરી નાખો પાણી, તમે માછા લ્યો તો એનું કઈ કામ જ ન હોય. એ પાણી તમે પાણી નાવામાં થોડું યુઝ કરી શકો, તમે સાવડીથી એમ કરશો કે ભાઈ પાણી એમ નાખો અને માથા ઉપર નાખે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ દેટ? આપણે શાવર યુઝ ન કરી શકીએ, શાવર યુઝ કરી શકીએ. હવે તમને એમ કહું વેસ્ટ કરવાના પાણી એમ હોય કે તમે શાવર ઓછો લ્યો, હું તમને એમ નથી કહેતો પણ શાવર લ્યો તો જેટલા શાવરના ડ્રોપ પડે એની ઉપર આવી જાવ એટલે પાણી નીચે જ ન ગયું. એમ નથી કહેવા માંગતો, એમ કહેવા માંગતો શાવર ઓછો લ્યો. અગર તમે અડધી કલાકનો લ્યો છો તો તમે 10 મિનિટ કરી નાખો અને અડધી કલાકમાંથી ટ્રાય કરો કે ટાઈમ ટુ ટાઈમ 10 મિનિટ ઓછું થાય. તમારી હેબિટ સુધારવાની છે, એને બચાવવાનું છે. બાકી તમે જો અત્યારે કોકથી તમારો ગ્લાસ આમ પડી ગયો તો એ તમારી ગલતી કે તમારી ચીપે હવે તમે ને કઈ હાથથી આમ કરીને આમ પી નથી શકવાના પાછું, બાકી ગળે છે તો ગંધારું થશે. તમે તો સાવડીથી ઉપર ને નાખજો ને પી લેશો. એવું તો આ પાણી સેફ તો થાય પણ હાઇજેનિક તરીકેથી ન થાય. બહુ સાચી વાત. કે બીજો ક્વેશ્ચન પછી ટ્રી કેટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા અર્થ માટે? ટ્રી તો છે ને રોજ છે ને કટ જ થાય છે, એવું એક ડે બતાવો જેમાં ટ્રી કટ નથી થયા. હવે ટ્રી કેમ ન કટ થાય એના માટે તમે છે ને એક ને એક ટ્રી તો તમે પ્લાન્ટ કરો, તમને એનાથી ફરક તો 0.0% પડશે પણ જરાક તમારા ઘર માટે તમને સેફટી મળશે. એટલે જો અગર તમે 10 પ્લાન્ટ કર્યા આખા વર્લ્ડ માટે તો એમાં 0.00001% જ ફરક પડશે. તમારા ઘરને એમાં તો 2% ફરક પડશે અને એનાથી જરાક તમારા બાજુમાં એરિયા છે એને જે તુલસી છે તુલસી તમે પારો ને 100 મીટરના એરિયામાં ને એકદમ શુદ્ધ કરી નાખે. એવું? હા, એટલું બધું સારું છે. હા, અને તુલસીને બધે કે તુલસીને 5 પાંદડા ખાવ તો તમે ખાવું જોઈએ પણ હવે છે તુલસીને 5 પાંદડા ખાવ પણ ઓવર ન ખાવું જોઈએ, 3 થી વધારે ન ખાવું જોઈએ. 3 જ ખાવા જોઈએ. અને એ કેટલા યુઝફુલ છે આપણા હ્યુમન માટે? ટ્રી કેટલા યુઝફુલ છે? ટ્રી તો બહુ યુઝફુલ છે. જકા ટ્રી વુડી ટ્રી પેપર ટ્રી થી જ મળે, એટલે 100,000 પેપર યુઝ કરે એને તારું બુક જ ન પડે એટલે પેપર જ વેસ્ટ ન થાય. સાચી વાત. હવે જો તમે એટલે આમ કર્યું એટલે આ બધું પેપર થી બનેલું છે, તો બધું ટ્રી જ છે. આપણે બેઠા છીએ એ ટ્રી જ છે. ટ્રી જ છે. એટલે એક્ઝામ્પલ માટે હવે જો આ બધું આ છે ને એ તમને એ તો ટાઇલ્સ થી બન્યું હોય, આ છે એ ટાઇલ્સ એ તો અલગ અલગ મટીરિયલ થી બનેલું હોય. આ ટ્રી પછી આ તો કોટન છે પણ હજી તમે અલગ અલગ વસ્તુ જોવો ને તો અડધી ઉપરનો સ્લીલિંગ છે એ ટ્રીની જ છે, લકડાનો જ છે. ટ્રી તો બહુ જ યુઝફુલ કહેવાય આપણા માટે. તમે ટ્રીનું કેટલું કટ થાય એટલે તમે આ દુનિયામાં કેટલી બુક હશે તમે વિચારો, ટ્રિલિયન કરોડો, તો એમાં કેટલા ટ્રી વેસ્ટ છે. અસર બચાવો વેસ્ટ તો નથી, આપણને જ્ઞાન મળે પણ બસ એમ તો જરાક વેસ્ટ તો થાય જ. એમ નહીં તો આ ટ્રી એટલા બધા લોકો કાપે છે તો સામે પ્લાન્ટેશન એટલું કરવું જોઈએ ને, વાવવા જોઈએ ને વૃક્ષો. હા, પ્લાન્ટેશન કરવામાં તો હવે તમે તમારા ઘર માટે કરી શકો. અગર તમે યુનિવર્સને 1% ફરક લેવું પડશે ને તો તમે બિલીવ નહીં કે તમે 100 પ્લાન બધે કે આઈપીએલ તમે જો આઈપીએલ બધે કે કોલો ટ્રી ઉગે એટલે 500 ટ્રી પ્લાન્ટ કરો. મને નથી લાગતું પોસિબલ હશે. કોક પ્લેયરે 108 કર્યા હશે તો એટલા બધા ટ્રી તમને લાગતું એ સાચીને કરતા હશે પ્લાન્ટ એવું? અને ક્યાં કરતા હશે કે એનું કઈ ઇન્ફોર્મેશન નથી. અને હવે જો મેં સાંભળ્યું તો કઈ રાજસ્થાનમાં પ્લાન્ટ થાય છે
તેમ તો રાજસ્થાનમાં પાણીની કમી જ ન હોવી જોઈએ. જો અત્યારે જો તમે નથી રેકોર્ડ આવે મોસ્ટમાં મોસ્ટ ગ્રીન ડોટ બોલ, એમાં અત્યારે બધે યાદ છે કે મોહમ્મદ સિરાજનું પેલા નામ આવ્યું હતું, પણ એના પછી 2-3 પછી બુમરાહ નામ આવ્યું હતું. એમ કરતા તો 103 એક વાર કોઈ કર્યું તો 103 ને તમે ડિવાઈડ કરીને જોઈ લો, 1 લાખ તો પ્લાન્ટ હશે, 1 કરોડ થી તો વધારે ઉપર પ્લાન્ટ વયા ગયા હશે. એમ તો જો એમ તો અમે તમે કહો કે ભાઈ વાહ શું કહેવાય રાજસ્થાનમાં બહુ છે, રાજસ્થાનમાં કરો, રાજસ્થાનમાં કરતો જગ્યા ઊભી રાખો તો ગમે ને કરવા માટે કે પ્રૂફ હોવું જોઈએ, કે લખેલું આવવું જોઈએ, પેપરમાં આપણને પબ્લિકને આવવું જોઈએ કે આ જગ્યાએ આટલું ટ્રી પ્લાન્ટ થયા છે. તારા શું મોટું થઈને શું બનવું છે, શું વિચાર છે? મોટું થઈને તો તે મને એસ્ટ્રોગ્રાફર બનવાનો છે કે આપણે કેમ સેટ કરવાનો કેમ એ પ્લાન છે. અને પછી અલગ છે એસ્ટ્રોનોટ બનવાનો જરાક ઇન્ટરેસ્ટ છે, એસ્ટ્રોનોટ જરાક જ અત્યારે છે 1 to 2% જ છે, બાકી મને ખાલી સેટ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. બરાબર. અને નોલેજ ગેઇન કરવામાં, રિસર્ચ કરવામાં. એટલે પછી આગળ જઈને કોઈને આપણે બતાવી શકીએ કે આમ થાય, અને બુક્સ થી જરાક નોલેજ મળે. એટલે અગર જો તમને એસ્ટ્રોનોટ બનવાનો છે, તમને એસ્ટ્રોનોટમાં આટલું નોલેજ હોવું જોઈએ કે 3 બુક્સ માંથી તમને 1 બુક તો આવડવી જ જોઈએ, આટલો નોલેજ હોવો જોઈએ. મને એસ્ટ્રોનોટ બનવાનો ખાલી 2 કે 3% જ છે, બાકી બધુંય મને સિલેક્ટ કે 1 કે 2%, બાકી બધું મને આમ ટેલિસ્કોપ સેટ કરવામાં જ છે, નોલેજ ગેઇન કરવામાં અને બતાવવામાં, એટલું છે. તો તને આ બધું તારી જે હોબી છે, તને જે બધું ગમે છે, તો એમાં તારા મમ્મી ને પપ્પા ને એ લોકો કેટલું હેલ્પ કરે તને? એ તો કરે છે, તો 1 લાખનું ટેલિસ્કોપ લેવું છે તો 1 લાખનું ટેલિસ્કોપ એ બધું કરવું પડે. અને છે ને પણ એમાં છે ને એ બધાને છે ને કઈ ખબર નથી પડતી કે બધો અગર એને કઈ ટેલિસ્કોપ લીધું તો મારી રિસ્પોન્સિબિલિટી કે કેમ સેટ કરવાનું. એ તો છે જ ને, તને હેલ્પ તો કરી, આટલું ટેલિસ્કોપ તો લઈ દીધું, પછી એમાં સેટ કરવાની તો મને આવડે છે, એમ સેટ કરવાનું આવડવું છે. અને પહેલી વાર ટેલિસ્કોપ લીધું તો એમ રિસ્ક નહોતું લીધું એમ. બાકી કોઈ જે છોકરો હોય જેને સ્પેસનું નોલેજ ન હોય, હવે આ દુનિયામાં બહુ બધા છોકરા હશે, આ વિડીયો જોતા હશે, કોઈ છોકરા હશે કે એને ઇન્ટરેસ્ટ જાગે, 2 સેકન્ડ માટે ઇન્ટરેસ્ટ જાગે, એના પપ્પા બહુ રીચ હોય, એ છોકરા કીધું કે મને 1 લાખનું ટેલિસ્કોપ જોઈએ, આવડતું ને કઈ ન હોય ખાલી લઈ દે, આવડતું કઈ નથી તોય લઈ દે. હા તને તો આવડે છે એટલે લઈ દીધું ને. આ બધી રીતે રિસ્ક ન લીધું. અને જો કોક લોકો કેવા છોકરા હોય જેને કઈ જીત કરે, એટલે એક્ઝામ્પલ માટે જો મેં ટેલિસ્કોપ લીધું કે મારે બહુ કોન્ફિડન્સ હતો, હવે છોકરાને કે જો આ વિડીયો જોઈને કોકને ક્યુરિયોસિટી થઈ કેવો ચાંદ દેખાશે, અગર તમે છે ને અને અગર તમે વિડીયોમાં જોયું તો તમે આ બધું દેખાશે તો તમને એવું લાગશે કે મને લેવું છે, તો એમાં પેલા બેઝિક કરવું પડશે. અગર બેઝિક અને તમે અગર કોઈને એવું થાય છે તો બધાને કહેવા જાઉં છું જે વિડીયો જોઈ છે, કોઈને એવું થાય છે કે તમને ટેલિસ્કોપ લેવું છે તો તમે એક 1000 કે 2000 જેટલી પ્રાઇસનો ટેલિસ્કોપ લ્યો, પેલા શીખો. મને પેલા કોન્ફિડન્સ, મને એવું લાગતું હતું કે મારી પાસે મને કહું ટેલિસ્કોપ સેટ કેમ કરીશ, મને એવું લાગતું હતું ટેલિસ્કોપ વેસ્ટ થઈ ગયો, એટલે 1000 રૂપિયા ગયા. પછી સેટ કર્યો પછી કોન્ફિડન્સ આવ્યો, અને પછી નોબલમાંથી એક કોઈ બોલાવ્યા હતા, આવે નોબલમાંથી ન આવ્યો તો પછી છે ને મેં એક ટાઈમ જોયો, એક પરફેક્ટ એક ટાઈમ જોયો. એ ટાઈમમાં મેં જોયું કે છે ને મૂન અને જુપિટર બે સાથે છે, એને કંજક્શન કહેવાય. અચ્છા. હવે મેં કીધું બેસ્ટ ટાઈમ, મેં ટેલિસ્કોપ નીકળ્યું પેલા મૂનની ઉપર પોઇન્ટેડ કર્યું, આરામ આરામથી જુપિટર તરફ લઈ ગયો, સેટ કરી નાખ્યો, બસ થઈ ગયું એમ. હવે જો મેં રાઈટ ટાઈમિંગ, પરફેક્ટ ટાઈમિંગ અને એંગલિંગમાં જોયું, ખાલી એમને એમ નહીં કે હાલો આજે મારે અત્યારે એમ કરી શકો, તમે આજે મન છે તો કરી નાખો, અત્યારે એમ કરી શકો. અને જ્યારે મને પહેલાં કરતો ત્યારે મને બહુ તમે એકદમ ટાઈમિંગ અને પરફેક્શનથી કર્યું. મૂન અને જુપિટર બે સાથે હતો ત્યારે મેં એમ કહ્યું, અગર જો જુપિટર આવ્યો તો મૂન આવ્યો તો જોઈએ કર, એકદમ પરફેક્ટ ટાઈમિંગ હોય છે. હવે એમાં કેમ અગર એમ કરવાનું, એમ કેમ આમ કરવાનું, તો એના માટે તમે અલગ અલગ એપ યુઝ કરી શકો. ટુ નાઇસ એક તમે સ્ટાર ગેઝિંગ એપ કરજો, એમાં બહુ બધી એપ દેખાશે. સ્ટાર ગેઝિંગ માટેની એપ્સ હોય, એ બધી ડાઉનલોડ કરી રિસર્ચ કરવાનું છે એ લોકોએ, પણ તમને કરતા આવડવું જોઈએ. એ તારા જોઈને તમે જો ફોટોમાં જોતા હોય અને આ સર્ચ કર્યું અને આ કરજો. એસ્ટ્રોનોમી તમે મને એસ્ટ્રોનોમર બનવું છે. અચ્છા. મને એસ્ટ્રોનોમર ફાઇન ઓબ્જેક્ટ મારી ટેલિસ્કોપ માટે મારી બેસ્ટ કરી નાખીશ કે મને જોવું જ છે, ગમે થઈ જાય મને ટેલિસ્કોપમાં જોઈને જ રહીશ, ભલે મને ગમે હદ સુધી કરવું પડે, ગમે એટલી કલાક મહેનત કરવી પડે તોય વાંધો નથી, તોય કઈ વાંધો નહીં. અને અત્યારે તારી એજના બધા જે છોકરાઓ હોય છે એ લોકોને ગેમ્સ રમવી હોય મોબાઈલમાં, કાર્ટૂન જોવા હોય,
તો તને એવું નથી થતું કે એવું મન ન થાય ક્યારે? નહીં, પણ મને છે ને આમાં જ ક્યુરિયોસિટી છે, મને એમાં જ કંઈ જાણવું છે. એમ મને એવું લાગે, મને છે ને પહેલાંથી જ એવું લાગતું સ્પેસ એક કેવી વસ્તુ છે, કાળું કલરનું છે, કાંઈ તારા દેખાય નહીં, તારાને તો હશે હું. પછી મેં જરાક સર્ચ કર્યું, હું છે ને એમ જો મેં ટેલિસ્કોપ પહેલાં લીધું એનાથી પહેલાં મને રિસર્ચ હતું. મેં મારી પાસે મારી પાસે બહુ બધા રિસર્ચ છે. એ પછી આ મારું બધેથી લાંબામાં લાંબુ અને પરફેક્શન રિસર્ચ છે મારું આ સ્પેસ. બરાબર. સ્પેસનું જે હતું, સ્પેસનું જે છે, સ્પેસનું રિસર્ચ છે ને મારી પાસે બધેથી પહેલાંમાં આવ્યું હતું. પહેલા નહોતું, એ બહુ રિસેન્ટલી આવ્યું છે, પણ રિસેન્ટલી એટલે 3-4 વર્ષ થઈ ગયા છે એ વાત. અને પછી મેં છે ને મારી એકદમ ટ્રાય કરી હતી. પછી છે ને જો મેં સ્પેસનું રિસર્ચ કર્યું, એના પછી આગળ વધ્યો, મેં ટેલિસ્કોપ લીધું, અલગ ટેલિસ્કોપ લીધું. તમે કાચો મારો છે ને ટેલિસ્કોપની સ્ટાઇલ હતો આમ પણ આમ વધી છે. અચ્છા. કોક લોકો શું કરે, આમ વધારે, હું આમ વધારે, ધીમે ઉપર કરું. જે છોકરાઓ છે ને બહુ ફેશન હોય. આજકાલના છોકરાઓ છે ને જો આજકાલ એટલે જો 2000 એટલે જો અત્યારે એક વાર થોડી કરતો. એક વાર છે ને હું કંઈ ફંક્શનમાં ગયો હતો, સાચી સ્ટોરી છે. હવે હું રમતો તો કમાતો ગમે નહીં, હું તો ધૂળથી આમાં મૂઢ હરતો હતો. ત્યારે મેં કહ્યું બધા છોકરા મારી ભેગા રમતા કાં નથી. મેં કીધું ફોનમાં ધ્યાન દે છે. અચ્છા, તારી કોઈ નહોતું રમતું? તો મેં કીધું આજે મેં કીધું મને કહું ખીચ ચડી. મેં કીધું આ બધું હું જોયું, હું એટલા અંદર ઘૂસી ગયા છે. આડા જોયું ફોનમાં કે આમ પર ફોનની જેક નજીક ગયો, ગોળીની અવાજ આવતી હતી. અચ્છા. મેં કીધું આ બધે કે કોન્ટ્રામાં ઇન્ડિયન બધી સર્વિસ છે. હા જોયું, આ તો રમતા હતા ફ્રી ફાયર. અચ્છા. મેં કીધું આને શું કહેવાય? મેં કીધું ફ્રી ફાયર કહેવાય, બહુ મજા આવે. મેં ત્યાં જ ના પાડને કે મને આ ગંધાઈ ગેમ નથી રમી, હું નીકળું છું. એટલે બધા આટલા ઇન્ટરેસ્ટેડ થઈ ગયા હતા. એકવાર છે ને મને કોક લોકોને રમાડી લીધું, રમ. મેં કીધું એકવાર ટ્રાય કરું, મેં રમ્યું. પછી ફ્રી ફાયર 2-3 દી રમ્યો, પણ એમાં ખાલી એમને જોઈ લેવું, એ પણ ફોર્સ કરતા હતા. મેં કીધું આદત જોઈ તો મેં 1-2 વીક્સ કર્યું, 1-2-3 કે 4 વીક્સ કર્યું, કે 1 મહિના સુધી મેં કર્યું. એના પછી મેં કીધું પરમાનન્ટલી મૂકી જ દેવું છે, ડિલીટ. 1-2 મહિના સુધી ખાલી આ ફ્રી ફાયર ને ટ્રાય કર્યું, કેવું લાગે મને તો જરાય ન ગમ્યું. કાં મિશન્સ કરવાના હોય. પણ તો ઈ ફ્રેન્ડ્સ જે અંદર રમતા તારી યાર એને ફિઝિકલી નહોતું રમવું, અને ફિઝિકલી મેન્ટલી એની દુનિયામાં હતા. અચ્છા. મેં કીધું આના બધી શું કરે હવે કોન્ટ્રા છે એવું જ નહીં. પોતે હોટસ્પોટ દે આ બધાને કનેક્શન હોય, એમાં બધા ફ્રી ફાયર રમતા એક સાથે. અચ્છા. મેં કીધું એ ભાઈ તું આ કરે છે, એટલે જોવામાં મજા આવે કે ભાઈ હું જોડી જાઉં તો આમાં કેવી મજા આવશે. ખરેખર તમે છે ને આ છે ને ટ્રેપ જ છે. અચ્છા, ટ્રેપ છે. હવે જો કોક લોકો નથી ને હવે જોઈ મેં સ્ટાર્ટિંગમાં બોલ્યું હતું, મા બાપ રિમોટ કંટ્રોલ જેવા હોય. હવે આ ફોન તમને કંટ્રોલ કરે. એક ફોન જે મને એક આદત લાગી હતી, એક શિપની ગેમ હતી, એટલી આદત લાગી ગાંડો થઈ ગયો એમ. આદત લાગી ગઈ હતી ત્યારે. પછી શું ગયું? ઓવરકમ કેમ? પછી મને આ બધું દેખાડનું સ્પેસ નું નોલેજ તો મને જરા કેવું કર્યું છે, પછી આવ તો મૂકી જ દીધો છે એમ કે મને ખબર પડવા માંડી. આને કેવું તો આના એપને અપનાવી તો મને આદત આવી લાગી જશે. પછી મોબાઈલ તમને કંટ્રોલ કરશે. પહેલા તમે મોબાઈલની પ્રાઇસને કંટ્રોલ કરો. મોબાઈલ છે ને ખોટું ન બોલાય, પણ મોબાઈલ તમારી બધી સિક્રેટ જાણી લે. અચ્છા. મોબાઈલ તમારો દુશ્મન એટલે તમારે એટલે એમ લાગે તમે ફોનના 2 યુઝીસ હોય, એક જનરલ અને એક ટુડેસ ન્યૂ જનરેશન. અત્યારે જનરલી છે ફોનમાં વાત કરવાની, જે તે જો એ બધી ફોન કેના બનાવ્યો ફોન. હવે એને શું લાગતું હતું ફોન કેના માટે મને આપણે એના માટે બનાવ્યો કે જનરલ યુઝીસ. તમને કોઈને 5-6 કિલોમીટર લંડનમાં રહેતું તો આપણે વાત થઈ શકે. હા ભાઈ તો હું કરો છો, અમે લંડનમાં આ કરીએ છીએ એના માટે છે. પણ તમે જરાક એન્ટરટેનમેન્ટ માટે જોઈ શકો, કોઈને આમ ગેમ્સ રમી શકો. પણ અત્યારે ફોન ઈ લેવલ ઉપર વહી ગયો છે, કોઈ હતો જ નહીં. અત્યારે નવો ફોન જો છે ગેલેક્સી Z7 Fold 70. તો વાહ, દેખાડે તો એમ કે ઓલો પેપર જેટલો પતલો હશે, પણ આ ફોન તમને કંટ્રોલ કરી કોઈની વાત નથી કરતા. એની વાત કોઈ નથી કરતું. અને જો અત્યારે આઈફોન વાળાનો મગજ છે ને, આઈફોન વાળા શું કરે કહું,
આટલી ઈ છે ને 6 વર્ષથી કે કરતા જ નહોતા, પણ આટલી મોટી બ્રાન્ડ એમ્બેસેડિંગ બધે આટલું બધું જો એક વાર નોટિસ કરી 6 વર્ષથી ને એકે ડિઝાઇન બદલાવ્યું નથી બદલાવ્યું ને અત્યારે ખબર નહીં આવો તો અત્યારે આગળ વાત કરીશ 6 વર્ષથી ને આઈફોન 16 નું કે બદલાવ્યું જ નથી, પણ એની આટલી મોટો ઓરા હતો કે બધે એને આઈફોન લેતા. અત્યારે ઓલા બધા આઈફોન જોતા હતા. મેં કીધું હવે શું કરવું? અરે 6 વર્ષથી એક ને એક છાપીએ હે, કેમેરા જરાક નોકને ઉપર કરી નાખું આમ મને ગયું તમારો નવો હવે 5 વર્ષ જ છાપશે જોઈ લેજો. અને પછી પેલા વર્ષનું ઇન્સ્ટાગ્રામ નું હારું, કેમેરાનું હારું, કેમેરા ક્વોલિટી ગયો. હવે જો હું એમ કહેવા દઉં છું હારો આઈડિયા છે જરાક ન્યૂ બનાવ્યું, પણ ભાઈ તમારી પાસે આપણે કયા દુનિયામાં રહેતા છે, જરાક નોકને આમ કરી નાખે એમ તો હું કરી નાખું હાલો. અને જો એપલ હજી ફોલ્ડ જ બનાવ્યું, એપલ હજી ફોલ્ડ જ બનાવ્યું. અરે આટલું ફોલ્ડ બનાવી દીધું એટલું પતલું એપલ ને ખાલી છે ને કેમેરા લગાડવામાં એક્સપર્ટીઝ છે. અને જે અત્યારે એપલ યુઝ, હું એમ નથી કહેતો કે તમે એપલ તો બહુ સારી કંપની છે બધા યુઝ કરે છે, પણ એ વાત તો કે સેન્સ મને એમ નથી કહેતો એપલ ને ડાયરેક્ટ નથી કહેતો, ખાલી સમજાવું છું. સમજાવજો, ખરાબ નથી કહેતો, ખરાબ નથી કહેતો કે આમ જરાક આમ નોક ને આમ કરી નાખું એનો મિનિંગ શું છે? એમ તો હું ને નોક ને આમથી આમ કરી નાખું લ્યો ન્યુ વાઇફ 5 વર્ષ જ છાપશે. માર્કેટિંગ પણ એનો ઓરા આટલો છે, ઓરા એટલે ખબર એટલે એટીટ્યુડ બધે કઈ ન પણ બધાનો ભરોસો થઈ ગયો કે ગમે કે નવું લાવે હારું જશે અને સાચું જશે. એટલો માહોલ આઈફોન 1 થી લઈને આઈફોન 17 સુધી કાઈ નથી નવું કર્યું. અચ્છા એવું કેમેરા વધાર્યા છે બધે કે મીમ બનાવે છે કે 2050 નું એટલા બધા કેમેરા લાગી જશે, ફોલ્ડ આટલો લાંબો થઈ જશે, એવું બધું કે કરે છે. હવે જો એમાં ફ્લિપ છે, ફ્લિપ ફોન હવે સેમસંગ છે ને સેમસંગ આવ્યા આખો દી એપલ નો મજાક જ ઉડાડતો રહે. આ મીમ છે મીમ એક બધું આખે મીમ બનાવતા રહે, આ બધું કરતા રહે આખે મીમ બનાવે. પણ હવે મીમ નો ખાય છે ને મીમ એટલે બનાવે. જો આઈફોન હંમેશા છે ને આઈફોન સેમસંગ ની નીચે જ આવે એવું બધે બોલે છે. આપણે સેમસંગ ની આઈફોન ની વાત નથી કરવાની, આપણે હવે છે ને આપણે શું કરીએ કહું, આપણે એવું માનીએ કે આઈફોન બહુ સારું છે, આઈફોન સારો કંપની છે, સેમસંગ એ સારી છે, પણ આઈફોન માં કે સેન્સ પણ છે વાતનું કે જરાક લાંબુ કરીને નો સાચી વાત છે. અને ઈ જ કહું કામ કે આપણા મગજમાં વાત બેસી ગઈ છે. હવે છે ને ઈ જ વાત છે ને, હવે જો ઈ જ વાત ન કરો તમે બધી વાતો સમજો તો કેવું લાગે? તમે એક કંપની ઉપર ભરોસો થઈ ગયો આ જ કંપની સારી છે જો તમે ઈ જ કંપની લ્યો. હવે તમે એક વાત તો કે લાઈવ એક્ઝામ્પલ, તમને કે પેટમાં માથામાં દુખે છે, ડોક્ટરે આ દવા દીધી, બીજી દવા તમે નજરે ન લગાડો એ દવાને લ્યો. એટલે એક્ઝામ્પલ માટે મને ઉધરસ તો કે ડોક્ટરે કીધું કોરેક્સ ડીએક્સ લ્યો, ઈ જ લે, બીજી દવા નજરે ન લગાડતા. કે તમને એવું આવી ગયું છે કે ડોક્ટર જે બોલશે એ જ હાચું હશે. હું કામ કે તમારા મગજમાં વાત સેટ છે, બચપનથી તમને એવું જ શીખાડે છે કે આવું છે એટલે આવું જ છે. તમને કે નવી દવા રિકમેન્ડ કરી, ઈ દવા લ્યો કે તમે ગમે તે ડોક્ટર નો માની કરો, પહેલી વાત ડોક્ટર ની વાત માનો, પછી દવા ખરાબ ચાલતી હોય ડોક્ટર ને ખબર ન હોય હું ન હોય તમે ઈ જ લ્યો, ભલે તમારી તબિયત 10 ગુના ખરાબ થઈ જાય, ડોક્ટર ને તો બતાવો, ડોક્ટર રિકમેન્ડ ઈ જ કરી કરે. કારણ કે તમારા માથા ઉપર એવી આમ બધી થઈ ગયું છે એવું કઈ બીજો ક્વેશ્ચન છે તમારી પાસે? મિત્રો એટલું અદ્ભુત બોલે છે કયાન, એનું ક્યુરિયોસિટી, એનું નોલેજ, યુનિવર્સ, સ્પેસ, ગેલેક્સી, અઢળક વાતો છે, એની ઉંમર કરતાં ઘણું વધારે વિચારી શકે છે. તો એની સાથે વાતો કરીને બહુ મજા આવી. કયાન તારી એજના અથવા તો બીજા સ્ટુડન્ટ્સ જે આ વિડીયો જોવે છે એને તું શું મેસેજ આપવા માંગીશ? હું માંગીશ કે તમે જે વિડીયોમાંથી જે શીખા એ વિડીયો પર તમે વધારે ફોકસ કરો, અને આ વિડીયોમાં તમને કે ગલત લાગ્યું હોય તો એનો સોરી કહેવા જાઉં છું, આ વિડીયોમાં તમે જે નવું શીખા હોય એ તમે અને એ વાત ધ્યાન રાખજો, તમારો જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ ઉપર તમે રહેજો, અને પછી તમારું જે ટેલેન્ટ હોય એમાં જ તમે આગળ વધજો. થેન્ક યુ. તો મિત્રો એટલી એની મેચ્યોરિટી છે કે એણે આખા કન્વર્ઝેશન દરમિયાન જો કાંઈ તમને ખરાબ લાગ્યું હોય તો એણે એવું કીધું કે એના માટે હું સોરી કહું છું. ક્યાંક આપણા મોટા લોકોને પણ સોરી કહેવામાં ક્યાંક નાનકડો ઈગો વચ્ચે આવી જતો હોય છે, પણ એ નિર્દોષપણે એના વિચારો વ્યક્ત કર્યા છે, અને બહુ મજા આવી એની સાથે વાતો કરીને. અને જુનાગઢના
એક્સ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો પૌત્ર છે અને ખૂબ સારું એક એનું નોલેજ છે. તેની સાથે વાતો કરીને મજા આવી. તો આવી જ કંઈક વાતો, આવા જ કંઈક લોકોને મળતા રહીશું વાત ગુજરાતી પર.